નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એમસી ક્લર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો હોબાળો। કુવેસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો। પેપરમાં સિરીઝમાં ખામી સર્જાતા વિદ્યાર્થીઓ વિફર્યા। પ્રશ્નપત્ર સિરીઝ અને જવાબવહી સિરીઝ અલગ હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો। શાળાના કોઈ પણ જવાબદાર અધિકારીએ જવાબ આપવાનું ટાળ્યું। એએમસી દ્વારા 718 જગ્યા પર આ પરીક્ષા લેવામાં આવી રહી હતી અને તેમાં જ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। વિદ્યાર્થીઓનો આરોપ હતો કે પ્રશ્નપત્ર સિરીઝ અને જવાબવહી સિરીઝ અલગ અલગ હોવાનો આરોપ મૂક્યો। એએમસીની જુનિયર ક્લર્કની પરીક્ષામાં વિવાદનો મામલો। કુવેસ શાળામાં સ્કૂલ સેન્ટર પર થયેલા વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટીનું મોટું નિવેદન। આજની લેવાયેલી પરીક્ષા રદ નહીં થાય કે પુનઃ નહીં લેવાય। ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના ઓએસડીનું નિવેદન। જીયુપીઈસીના નેજા હેઠળ પરીક્ષા લેવાઈ હતી। ફક્ત ગણતરીના લોકોના વિરોધના કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ। એક્ઝામિનેશન કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। ડોક્ટર ધર્મેન્દ્ર ચાવડા આ પ્રતિક્રિયા આપી છે। અન્ય એક સેન્ટરમાં જ્યાં ઓએમઆર શીટ બદલાઈ હતી ત્યાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। ફક્ત આ જ સેન્ટરમાં અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા નથી આપી તેવો પણ તેમણે દાવો કર્યો। છોકરાઓને સમજાવવાનો પ્રયત્ન કરેલ હતો કે આમાંથી તમારા પરિણામમાં કોઈ પણ જાતની ક્ષતિ રહેશે નહીં। જે તમે લખો છો એ લગભગ 2 કલાકની અંદર વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવે છે અને જે તમે લખેલું છે એના આન્સર પણ પ્રોવિઝનલ આન્સર કી તરીકે આપણે વેબસાઇટ ઉપર એએમસીની વેબસાઇટ ઉપર જાહેર કરી દઈએ છીએ। એટલે એમાં એ લોકોને અન્યાય થાય એવો પ્રશ્ન ન હતો। પણ 2-3 ઉમેદવારો કોઈની ઉશ્કેરી હોય તે શું હોય, પણ એમણે બાકી બધા વિદ્યાર્થી ઉમેદવારોને ઉશ્કેર્યા અને તમામ ઉમેદવારોને પરીક્ષા ન આપવા ફોર્સ કર્યો એમણે, અને પોતે પણ બહાર નીકળી ગયા અને બીજા પણ બહાર નીકળી ગયા। એટલે પરીક્ષા આપી નથી। ટૂંકમાં એક્ઝામ ફરીથી લેવાશે કે નહીં લેવાય? નહીં લેવાય। મહત્વનું છે કે અમદાવાદમાં આવેલી કુવેસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો। વિદ્યાર્થીઓનો આરોપ હતો કે પ્રશ્નપત્ર સિરીઝ અને જવાબવહી સિરીઝ અલગ છે, જેની જાણ કર્યા બાદ પણ પરીક્ષા લેવાઈ હતી। આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વિરોધ નોંધાવ્યો અને પરીક્ષા ફરીથી લેવાની માંગ કરી। આ 300 નો ગેપ છે। આ 300 નો ગેપ છે એમાં ઘણા બધા ઉમેદવારો ટપી ગયા છે। એટલે એક ઉમેદવારનું પેપર બીજા ઉમેદવારનું ત્રીજાનું ચોથા ઉમેદવાર પાસે આ પેપર પહોંચી ગયું છે। એટલે આ રીતે છબરડો સામે આવ્યો છે। અમે સ્પષ્ટ માંગણી કરી રહ્યા છીએ કે જે પણ બેદરકારી, જે પણ ગેરરીતિ થઈ છે એ તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે અને વિદ્યાર્થીઓને નવી પરીક્ષાની તારીખ આપી અને પેપર લેવામાં આવે, એ અમારી વિનંતી છે। ત્યારે અમે બેઠા પોણા એકે હોબાળો કર્યો, એના પછી અમે ચેક કર્યું તો ઓએમઆર સીટ આપી। ઓએમઆર સીટ આપ્યા પછી જ્યારે આ બેઠક નંબર છે એ અને ઓએમઆર સીટ નંબર બંને અલગ અલગ હતા। પછી 1 વાગે અમે હોબાળો કરીને નીચે આવ્યા તો પેપર ફરતા થઈ ગયા હતા। સર મેં જાણ કરી અને કેટલા વાગે? હા 11:50 અરે 12 વાગે અમારે ખોલવાનું હોય, 12:30 નું પેપર હતું। મેં વાત કરી કેટલા વાગે અને બસ એક ટાઈમે અમે જેવું ખોલીને જોયું એ પ્રમાણે તો એમને વાત કરી તો એમને કીધું કે સારું કે એટલે બધાને ફોન લગાવતા એકબીજાને પૂછે એ પ્રમાણે બધી વાત થઈ। એ પ્રમાણે એમને કીધું કે આમાં આને કંઈ લેવા દેવા નથી। પણ આન્સર શીટ અને ઓએમઆર શીટ ચેન્જ હોય તો વિદ્યાર્થીઓને જે કન્ફ્યુઝન, એ લોકો જે ઓએમઆર ની સીટ આવશે ને એના ઉપર જે અલગ બોક્સ આવે છે સિરીઝ નંબર લખવાનો કે એમાં એમનો સાચો સિરીઝ નંબર લખશે એ પ્રમાણે ચેક થશે। સમાચારોમાં આગળ વધીએ। રાજકોટના શાપર વેરાવળ નજીક આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ લાગી। આગમાં પાર્કિંગમાં રહેલું 2 વ્હીલર બળીને ખાખ થયું। શાપર ગામથી થોડે દૂર આવેલી રાજપથ સિએસ્ટા સોસાયટીની ડી વિંગના આ દુર્ઘટના બની છે। આગમાં 2 વ્હીલર બળીને ખાખ થયું। આજે જગ્યાએ આગનો બનાવ બન્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એસબીઆઈ બેંકના એટીએમ મશીન રૂમમાં બાઇક ઘૂસી જતા નુકસાન। અજાણ્યા કાર ચાલકે એટીએમ બહાર પાર્ક કરેલ બાઇકને અડફેટે લેતા બંધ બાઇક કાચ તોડી એટીએમમાં ઘૂસ્યું। આ બનાવના પગલે એટીએમના કાચ અને દરવાજો તૂટી ગયો। સદનસીબે બનાવ દરમિયાન એટીએમ રૂમમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી। દાહોદમાં બનનારા ડોમેસ્ટિક એરપોર્ટ મુદ્દે ઝાલોદ તાલુકાના 4 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો। ટાઢાગોળા
ગુલતોરા, શારદા તેમજ છાયણ ગામના લોકો મોટી સંખ્યામાં ધારાસભ્ય મહેશ ભૂરિયાની ઓફિસે પહોંચ્યા અને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો દાવો છે કે એરપોર્ટ બનશે તો તેમની ખેતીની જમીન તેમજ મકાનો પણ જમીન સંપાદનમાં આવશે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવો પડશે. બીજી તરફ આ મુદ્દે મહેશ ભૂરિયાએ લોકોને આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દે તેઓ સરકારને રજૂઆત કરશે અને કોઈ વચલો રસ્તો કાઢવાનો પ્રયાસ કરશે. એરપોર્ટના વિરોધ માટે અમે 130 ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા સાહેબને આજ 4 ગામના શારદા, ટાટાકોળા, ગુલતોરા, છાયણના ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને આ એરપોર્ટમાં અમારે શારદા, ટાટાકોળા, ગુલતોરા અને છાયણના તમામ લોકોની જમીનો જાય છે, ખેતીવાડીની જમીનો જાય છે, મકાનો જાય છે, કૂવા જાય છે, સિંચાઈ જાય છે. તો એના માટે અમે સખત લડવાના છે. અમે જમીન આપવાના નથી અને એક બાજુ તો કોરિડોરમાં જમીન સંપાદન ગઈ અને આ વચ્ચે આ વર્ષે એવો એરપોર્ટની જમીન લેવા માટે તૈયાર થઈ છે. તો અમે મારવા અને મરવા તૈયાર છીએ પણ જમીન આપવાના નથી. વર્ષ સુધી વડીલોપાર્જિત જમીન છે, જમીન છીનવાઈ નહીં જાય એના માટે મને મારા ખેડૂત ભાઈ બહેનો, અમારા સરપંચશ્રીઓ અને જુદા જુદા ગામોના આગેવાનો આવેલા છે. તો આ માટે અમે વહીવટી લડત આપવાના છે અને અમારા ખેડૂત ભાઈ બહેનોને ન્યાય મળે એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે કટિબદ્ધ રહેવાના છે. નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી બની. કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરમાં વધારો કરાયો. કરજણ ટોલ પ્લાઝા પર 67% જેટલો વધારો ઝીંકાયો. કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, હવે ભાવ વધારા સાથે ₹155ની વસૂલાત શરૂ કરાઈ છે. ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે. મહિને ₹340 ચૂકવી પાસ કઢાવવાનો રહેશે. જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સમાં વધારો કરતા વિરોધ. પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સ વધારી એકાએક ₹25 કરી દેવાતા સ્થાનિક વાહન ચાલકોએ ભારે રોષ ઠાલવ્યો. જેતપુર ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ જેતપુર ટોલ પ્લાઝાના અધિકારીને સંયુક્ત રીતે આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી. 24 કલાકમાં જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. જેતપુર પાસે આવેલ પીઠડિયા ટોલ નાકાના આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવ્યું છે. જેતપુર પાસે જે પીઠડિયા ટોલ નાકો છે ત્યાં ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે ₹5 જ્યારે ટોલ નાકો બનાવવામાં આવ્યો ત્યારે ₹5 ભાવ હતો અને પછી ₹7 કરવામાં આવ્યો હતો અને હાલ જે અચાનક સીધા ₹25 કરવામાં આવે તેને લઈને ₹15નો વધારો લઈને ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન પ્રિન્ટ અત્યારે જે આવેદનપત્ર આપ્યું, આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં 24 કલાકનું અલ્ટિમેટમ માંગ્યું છે. 24 કલાકમાં જે ભાવ છે, જે ₹25નો ભાવ જે વધારો તે પાછો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અત્યારે ડાઇંગ એસોસિએશન પ્રિન્ટે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે. જમુના પકારી, ગુજરાતી, જેતપુર. પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું એરપોર્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. થોડા વર્ષો અગાઉ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સુધીના એમ કુલ 3 ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ તમામ ફ્લાઇટો એકાએક બંધ થઈ ગઈ. ફ્લાઇટ બંધ થઈ જતા શહેરમાં આવતા પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓને હવે ફ્લાઇટ માટે રાજકોટ અથવા જામનગર સુધી જવાની ફરજ પડી રહી છે, જેથી સત્વરે આ એરપોર્ટ ચાલુ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું કે કેશોદની ફ્લાઇટ પોરબંદર સુધી લંબાવવામાં આવે તો પણ સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે. અમારી માગણી એ છે કે એરપોર્ટ છે છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ બંધ છે અને અહીંથી કોઈ પણ દર્દીઓને બહાર જવું હોય, જે ઇમરજન્સી હોય, મોટા સિટીમાં અમદાવાદ છે, બોમ્બે છે, ત્યાં જવું હોય તો માણસ પહોંચી જ ન શકે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 105 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં અહીં ફિશિંગ ઉદ્યોગ કાર્યરત છે, જેથી ફિશિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ મુંબઈથી બિઝનેસ અર્થે આવતા હોય છે, પરંતુ ફ્લાઇટ બંધ થવાથી આ ઉદ્યોગકારો પોરબંદર નથી આવતા, જેથી પોરબંદરના ઉદ્યોગ પર આની અસર થઈ છે. બીજી તરફ ઇમરજન્સીમાં પોરબંદરમાંથી દર્દીઓને મોટા શહેરોમાં લઈ જવામાં પણ ફ્લાઇટ બંધ થવાથી તકલીફ પડી રહી છે. વેપારીઓએ ઝડપથી ફરીથી પોરબંદરમાં ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી. કે અહીંયા ઘણા બધા એક્સપોર્ટ કરતા યુનિટો છે મરીનના, એ બધાના જેટલાના લોકોના જે ઓર્ડરો લેવા માટે ફોરેનથી ડેલિગેટ્સ આવે છે એ ટ્રાવેલિંગ તો ફ્લાઇટમાં જ કરે છે. એનો વિકાસ આને લીધે રૂંધાય છે કે જે ઓર્ડરો અહીંયા પોરબંદરને મળવા જોઈએ એ વેરાવળને મળી જાય છે, સાઉથની એક કોઈ ઇન્ડસ્ટ્રીને મળી જાય છે.
દાહોદથી રાજસ્થાનના ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે. હાઈવે પર જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી, છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. લોકોના વિરોધ અને રજૂઆત તેમજ મીડિયાના અહેવાલના અસરના પગલે હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ કામગીરી હાથ ધરાઈ. સમારકામ કરતી એજન્સી દ્વારા રોડ પર જવા આવવાના માર્ગે કાંકરીના ઢગલા કરી દેવાયા તેમજ રોડ ખોદી નંખાયા. તંત્રની કામગીરી મંદ ગતિથી ચાલતી હોવાના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર છે. હા, રસ્તાઓ ઘણા ટાઈમથી કીધેલું છે પણ હજી બન્યા નથી, અને જો રસ્તાઓ જલ્દીથી બની જાય તો આ અકસ્માતો થાય નહીં થાય એમ. बहुत ही खराब रास्ता है यहाँ पे, बिल्कुल सड़कें ऐसी बना रखी हैं जैसे कि गड्ढे गड्ढे, हर जगह गड्ढे, धूल मिट्टी उड़ रही है. यहाँ पे गाड़ी चला वक्त डर इतना लगा रहता है कि पता नहीं कब कहीं गिर जाए, चोट लग जाए हमको. સમયસર કર્મચારીઓને ટાઈમસર ઓફિસમાં પહોંચી શકાતું નથી, શાળાએ પણ જઈ શકાતું નથી. બને તેમ જલ્દી રસ્તો પૂરો થાય અને જલ્દી ટાઈમસર અમે જઈએ એ અમે વ્યક્ત કરીએ છીએ. દાહોદ જિલ્લામાં દાહોદથી ચિત્તોડગઢને જોડતો જે નેશનલ હાઈવે છે તેની હાલત અતિ બિસ્માર હતી અને લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેના પગલે હાઈવે ઓથોરિટી તંત્ર દ્વારા જે રોડની રિપેરિંગની કામગીરી હાથ તો ધરવામાં આવી હતી, પરંતુ અધૂરામાં પૂરું કામ તેઓએ આ રીતના કર્યું કે આપ જે મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જીસીબી દ્વારા જે લીટા મારી દેવામાં આવ્યા છે, ખાડા કરી દેવામાં આવ્યા છે. એક તરફ જે ખાડા છે, એક તરફ જીસીબીથી મારેલા લીટા છે અને એક તરફ જે કાંકરીઓ છે. ત્રણેય તરફ જે કામગીરીને અવરોધ કરતું રહ્યું છે. વાહન ચાલકોને અવરોધ ઊભા કરવામાં આવી રહ્યા છે. જે નાના વાહન ચાલકો છે, દ્વિચક્રી વાહન ચાલકો છે, તેઓને સાફ જે અકસ્માતનો ભય પણ સર્જાઈ રહ્યો છે. હાલ જે કહી શકાય કે લોકો જે છે ત્યાંથી મુશ્કેલીથી પસાર થવાનો વારો આવી રહ્યો છે, કારણ કે જે કહી શકાય કે જે કામગીરી તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે પોકળ રીતે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આ વાહન ચાલકોને સારી સુવિધા ક્યારે મળશે તે તો અત્યારે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અમદાવાદના ઈમાનદાર કર્મચારી પીજી જૈન છેલ્લા 20 વર્ષથી હોમગાર્ડમાં નોકરી કરે છે. અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક કંટ્રોલ કરતા પીજી જૈન હાલ રાયપુર 4 રસ્તા પર ફરજ બજાવી રહ્યા છે. તેઓ હસતો ચહેરો અને ઉત્સાહ સાથે અલગ અંદાજમાં ટ્રાફિક હેન્ડલ કરે છે. ટ્રાફિક કંટ્રોલ કરવાની તેમની અલગ અદા લોકોને પસંદ આવે છે. પીજી જૈને જણાવ્યું કે ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવવાનો આનંદ આવે છે. ના થાય, એક્સિડન્ટ ના થાય એટલે લોકો આમ રોપાઈ જાય છે અને લોકો આમ કહે છે કે ભાઈ તમારું જ કામ છે અહીંયા, બીજો કોઈ કરતો નહીં કામ. એવો મને આવી રીતે વિચાર કે આપણે નોકરી કરીએ, આરામથી પ્રેમથી નોકરી કરીએ, હસીને નોકરી કરીએ એટલે કોઈને મન દુઃખ ના થાય. રાજ્યમાં ફરી અકસ્માતોની હારમાળા સર્જાઈ. અલગ અલગ 6 અકસ્માતોની ઘટનાઓ બની, જેમાં ફરી રફતારના રાક્ષસોએ 2 લોકોના જીવ લીધા. આપની ટેલિવિઝન સ્ક્રીન પરની 6 તસવીરો જુઓ. પ્રથમ દ્રશ્ય અમદાવાદમાં હિટ એન્ડ રનના છે, જ્યાં હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે 2 સાયકલ સવારને અડફેટે લીધા. ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકે પાથરના વાડા પર કાર ચડાવી દીધી, જેમાં એક મહિલાનું મોત થયું. આ તરફ ધંધુકામાં ઇકો કાર પલટી જતા 12 શ્રમિક ઘાયલ થયા, જ્યારે ભરૂચમાં બેકાબુ ટેમ્પોએ 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત થયું. લીંબડી અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો, 5 લોકો ઇજાગ્રસ્ત થયા. તો આ તરફ વડોદરામાં કપુરાઈ ચોકડી નજીક કન્ટેનર પલટ્યું, જેની નીચે કાર દબાઈ. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો. સમાચાર વલસાડથી, જ્યાં રાતોરાત બમ્પ બનાવી દેતા અકસ્માત સર્જાયો. તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન. મુખ્ય રસ્તા પર અકસ્માતની હારમાળા સર્જાઈ. બમ્પની આગળ અને પાછળના ભાગે કોઈ પણ સાઇનબોર્ડ કે નિશાન નહોતા લગાવવામાં આવ્યા. રાતોરાત બનેલો આ બમ્પ ન દેખાતા પૂર ઝડપે જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ હતી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દેવાયો. જોકે સાઇનબોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા. અચાનક જ બનેલા બમ્પ ન દેખાતા પૂરપાટ ઝડપે આવતા વાહન ચાલકોએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો. કેટલાક વાહન ચાલકો નીચે પણ પટકાવવાના બનાવ બન્યા હતા. સમાચાર અમદાવાદથી અકસ્માતની ચોંકાવનારી ઘટના બની. ઓવરબ્રિજ પર કારની અડફેટે 2 સાયકલ ચાલક આવ્યા. 2 સાયકલ ચાલકને ટક્કર મારી કાર ચાલક ફરાર. હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના.
મહિલા સાયકલિસ્ટને કાર ચાલકે અડફેટે લીધી. ડોક્ટર અનિસ અને કૃષ્ણા શુક્લાને ટક્કર મારી કાર ચાલક ફરાર. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો. ગાંધીનગરના કલોલમાં અકસ્માતની ઘટના. પાથરના વાળા પર ગાડી ચડાવી દેવાઈ. કલોલના નવજીવન રોડ પર ઘટના બની. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘટના બાદ કાર ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસે આવીને મામલો શાંત પાડ્યો. અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો. 5 જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર. ઘાયલોને અને મૃત્યુ પામનારા વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલ ખસેડાયા. સિવિલની બહાર પણ લોકોના ટોળા એકઠા થયા હતા. આ તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ પર અકસ્માતની ઘટના બની. દ્વારકાધીશ હોટેલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ તરફ જતા કારના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માતની ઘટના બની, જેમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા. એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાઈ. તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. તેમજ ધંધુકા અને ફેદરા અને પીપળી વિસ્તારની એમ એકસાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. વિરામ બાદ સ્વાગત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર વધુ એક ગ્રામજને આક્ષેપ લગાવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના જોરગણ ગામમાં સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પ યોજ્યો હતો. 18 ડિસેમ્બર 2022ના દિવસે ગામના 35 થી 40 લોકોએ કેમ્પમાં ભાગ લીધો. તેમાંથી બીજા દિવસે 15 થી 20 લોકોને સારવાર માટે બસમાં અમદાવાદ લઈ જવાયા, જેમાંથી 7 દર્દીને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકી દીધા. જેમાંથી લક્ષ્મણભાઈ રાવળ નામના દર્દીનું સ્ટેન્ટ મૂક્યાના 3 મહિનામાં મોત થયું, જ્યારે અન્ય દર્દીઓને ઓપરેશન થયા બાદ ઘણી ખરી તકલીફો ઉદ્ભવી. આ તમામ આક્ષેપો ગામ લોકોએ કર્યા છે. 5-6 વ્યક્તિને આવી તકલીફ થયેલી છે. એ અત્યારે હાલ હાજર નહીં. એમાંથી 2-3 જણા હાજર છે, બાકી બધા હાજર નથી હાલ. એકનું મોત થયું લક્ષ્મણભાઈનું. 18 જણા લઈ ગયા હતા. એમનું મૃત્યુ આના કારણે તકલીફ થયેલી છે. એમની જાતે એમની ના પાડી છે લોકોને કે ભાઈ મારે નહીં કરું, ઓપરેશન કરાવ્યું. એટલે કાકા કે તમારે અટક ના આવે કારણથી અમે આ કરીએ છીએ. મારે કહેલું હતું આપણા થોડી એ લઈ લીધું, પછી આપ્યું અમને. લક્ષ્મણભાઈ નામ હતું. એ તો ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા અહીંયાથી કેમ્પ રાખેલો હતો. ત્યાં જ્યાં પછી એમને સ્ટેન્ડ બેન્ડ મૂક્યું. સ્ટેન્ડ બેન્ડ મૂક્યા પછી અહીંયા તકલીફ ફૂલ થઈ ગઈ. તકલીફ થયા પછી મહિનો 1.5 મહિનો 2 મહિના જેવું કાઢી નાખ્યું, પછી જતા રહ્યા. ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી. મહેસાણાના દર્દીએ સારવાર કરાવી હતી, એન્જિયોગ્રાફી કરાવી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી. બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની એન્જિયોગ્રાફી કરાઈ હતી. એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે તેમને એડમિટ કરાયા. વધુ તબિયત લથડતા હાલમાં તેઓ વેન્ટિલેટર પર રખાયા છે. મારા ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આજે લથડી. કેટલા દિવસ લાયા પછી 4 દિવસ લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી. આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા. તે અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી. હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન, PMJAY યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. આરોપી પ્રશાંત વજીરાણીની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રશાંત વજીરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત ₹24 લાખ લેવાના બાકી હતા. જોકે તે રૂપિયા નહીં ચૂકવતા તેણે નોકરી છોડી દીધી હતી. બાદમાં દર મહિને ટુકડે ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટેની ખાતરી આપતા તે નોકરીએ લાગ્યો હતો. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ અત્યાર સુધીમાં 20થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના તબીબો 26 દિવસના બાળક માટે ભગવાન બન્યા. તબીબો 26 દિવસના બાળકની જટિલ સર્જરી કરી મોતના મુખમાંથી પાછા લાવ્યા.
સુરતના સામાન્ય પરિવારમાંથી આવતા એક દંપતીના બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેને અમદાવાદ સારવાર માટે લાવવામાં આવ્યું. પીડિયાટ્રિક વિભાગમાં પ્રાથમિક સારવાર કરાઈ. જો કે બાળકની તબિયત ન સુધરતા ઊંડાણપૂર્વક તપાસ કરાઈ તો જાણવા મળ્યું કે બાળકની શ્વાસ નળી સંકોચાયેલી હતી, જે બાદ બાળકની સર્જરી કરાઈ. આ રીતનું લેરિંગોટ્રેકિયલ સ્ટીનોસિસ વાળા કેસીસ બહુ જ રેર હોય છે. લગભગ 65,000માં એક બાળકને આવું થઈ શકે. એટલે આટલી મોટી, જ્યારે નાના બાળક 26-27 દિવસનું બાળક છે ને, આટલી મોટી માત્રામાં તમને એ સંકોચાયેલી નળી હોય તો આપણે નવો સ્ટેપ શું લેવો? આપણા બાળકમાં સર્જરી કોણ કરે? અને ઇટ્સ વેરી રેર. આ તો બધું દુર્લભ વસ્તુ કહેવાય અને લાઈફ ડેન્જરિંગ કહી શકીએ. વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળવા દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોય છે. ફક્ત દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ સરદાર પટેલની પ્રતિમાને નિહાળવા લોકો આવે છે. ત્યારે યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW એકાઉન્ટિંગ એજન્સીના પ્રતિનિધિ મંડળના કેવિન ડાલ્ટન, ડોક્ટર વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.